टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશમાં જ્યારે પણ કળિયુગની વાત આવે ને ત્યારે કલ્કી અવતારની અચૂક ચર્ચા થાય. વળી કલ્કી અવતારની વાત આવે ત્યારે સૌથી પહેલાં ભવિષ્ય માલિકાની વાત કરવી પડે. ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદ દાસે લગભગ 600 વર્ષ પહેલાં ભવિષ્ય માલિકા નામનો એક ગ્રંથ લખ્યો હતો, જેમાં ભવિષ્ય માટેની આગાહીઓ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભગવાન કલ્કી અત્યંત તેજસ્વી અને દૈવી શક્તિઓથી સંપન્ન હશે. તેઓ દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને આવશે અને તેમના હાથમાં એક ચમકતી તલવાર હશે, જેનાથી તેઓ દુષ્ટોનો સફાયો કરશે. ભવિષ્ય માલિકામાં એક ખાસ વાત કહેવામાં આવી છે કે ભગવાન કલ્કી તેમનો પ્રારંભિક સમય ખૂબ જ ગુપ્ત રીતે વિતાવશે. શરૂઆતમાં સામાન્ય લોકો તેમને ઓળખી પણ નહીં શકે. તેમના આગમન માટે કેટલાક સંકેતો ચોક્કસ આપવામાં આવ્યા છે, જેમ કે કળિયુગના અંતિમ સમયમાં દરિયામાંથી એક તોફાન આવશે જે જગન્નાથ મંદિરના પરિસરમાં આદિકાળથી રહેલા કલ્પવૃક્ષની શાખા તોડી નાખશે. કલ્પવૃક્ષ એટલે કે વડનું વૃક્ષ. શાસ્ત્રો મુજબ એ વૃક્ષની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને એટલે જ એને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. અચ્યુતાનંદ દાસજીની ભવિષ્યવાણી સાબિત થઈ. મે 2019માં આવેલા ચક્રવાત ફાનીના લીધે કલ્પવૃક્ષની શાખા તૂટી હતી. એ સિવાય પણ બીજા કેટલાક લક્ષણો જોવા મળ્યા છે. ઓડિશાના છતિયામાં એક મંદિરમાં કલ્કી અવતારની મૂર્તિ છે, જેમાં તેમના હાથમાં તલવાર જોવા મળે છે. અત્યાર સુધી ભગવાન કલ્કી વિશે જેટલું પણ વર્ણન જોવા મળ્યું છે ને એ મુજબ તેમના હાથમાં તલવાર છે જ. ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કીના આગમનથી નવા યુગની શરૂઆત થઈ જશે. જેમ કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે વચન આપ્યું છે કે જ્યારે પણ ધરતી પર ધર્મની હાનિ થાય, અધર્મ આગળ વધે, ત્યારે ઈશ્વરનો અવતાર થાય છે. આ રીતે 3 યુગોમાં ભગવાન વિષ્ણુના 9 અવતાર થઈ ચૂક્યા છે, જેમાં પહેલો છે મત્સ્ય અવતાર, બીજો છે કુમા અવતાર, ત્રીજો છે વરાહ અવતાર, ચોથો છે નૃસિંહ અવતાર, 5મો છે વામન અવતાર, 6ઠ્ઠો છે પરશુરામ અવતાર, 7મો છે રામ અવતાર અને 8મો છે કૃષ્ણ અવતાર, 9મો છે બુદ્ધ અવતાર, 10મો છે કલ્કી અવતાર. હવે ઘણા બધા પંડિતો માને છે કે કલ્કી અવતાર આ ધરતી પર આવી ચૂક્યા છે. તેઓ પોતાનું કામ કરી રહ્યા છે, એટલે અત્યારે આ ધરતી પર આખી નવેસરથી ગોઠવણ થઈ રહી હોવાનું લાગે, જેના મૂળમાં કલ્કી અવતાર જ છે. તેઓ યોગ્ય સમયે લોકો સામે પ્રગટ થશે, ઉપદેશ આપશે અને આખા વિશ્વમાં શાંતિ લાવશે. એક માન્યતા એવી છે કે ઉત્તર પ્રદેશના સંબલમાં કલ્કી તરીકે ભગવાન અવતરશે. અહીં એક કલ્કી મંદિર પણ આવેલું છે. આ મંદિરના પૂજારીઓ કહે છે કે સંબલના એક બ્રાહ્મણ પરિવારમાં ભગવાન કલ્કીનો જન્મ થશે. તેમના પિતાનું નામ વિષ્ણુ યશ હશે, તેમની માતાનું નામ સુમતી હશે. કલ્કી ભગવાનના 3 ભાઈઓ રહેશે. રાજસ્થાનના જયપુરનું કલ્કી મંદિર પણ ખૂબ જ ખાસ છે. 18મી સદીમાં જયસિંહ દ્વિતીયે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં આમ તો અનેક મૂર્તિઓ છે, પરંતુ સૌથી વધુ ચર્ચા એક ઘોડાની મૂર્તિની થાય છે, જેના ડાબા પગે ઘા છે, જે આપોઆપ ભરાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઘોડાનો આ પગ ઠીક થઈ જશે એટલે ભગવાન કલ્કી પ્રગટ થશે. અમને ભગવાન વિષ્ણુની દશાવતાર પરંપરા પર સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે જ અતૂટ શ્રદ્ધા છે કે કલ્કી અવતાર આવશે જ, જેની સાથે જ વધુ એક મહાયુદ્ધ થશે. આ મહાયુદ્ધની અગ્નિમાં પોતાની જાતની આહુતિ આપવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ.